રસોઈના દરવાજા પર ઊભેલા કાવેરીજી વહુને કહે છે, વહુ, આજે મારા નજીકના મંદિરે જવાનું છે. ત્યાં કીર્તન થઈ રહ્યા છે અને ત્યાં જ ભંડારો મહાપ્રસાદ છે. હું ભંડારો ખાઈને આવીશ. મારું જમવાનું બનાવતી નહીં. માજી, આજે તમે ક્યાંય નહીં જાઓ, કારણ કે મારે શોપિંગ કરવા જવાનું છે અને પછી જવાની તૈયારી પણ તો કરવાની છે ને. જવાની તૈયારી? ક્યાં જઈ રહ્યા છો વહુ? અચકાતા કાવેરીજીએ પૂછ્યું. બાળકોને થોડા દિવસનું વેકેશન પડ્યું છે એટલે અમે લોકો શિમલા, મનાલી ફરવા જઈ રહ્યા છીએ અને સાથે એમની ઓફિસની 1-2 ફેમિલી પણ જઈ રહી છે. શું બેટા, શિમલા મનાલી ફરવા જઈ રહ્યા છો? ક્યારે જઈ રહ્યા છો? ઉદાસ થઈ કાવેરીજીએ કહ્યું. હા, કાલે જ નીકળવાનું છે. કાલે નીકળવાનું છે? આટલી જલ્દી? વહુ, તે તો મને જણાવ્યું પણ નહીં. આમાં જણાવવા જેવી વળી કઈ વાત હતી? આજે જણાવી દીધું. એટલા માટે આજે તમે મંદિર ન જતા, કારણ કે મારે કાલની બધી તૈયારી કરવાની છે. જો તમે મંદિરે ચાલ્યા જશો તો ઘર પણ કોણ રહેશે? કાવેરીજી પોતાના હાથનો દુખાવો પંપાળતા ફરીથી વહુને કહે છે, બેટા, કેટલા દિવસ માટે જઈ રહ્યા છો અને મારા માટે શું વ્યવસ્થા કરી રહ્યા છો? કે અમ્માજી, તમારા માટે વળી શું વ્યવસ્થા કરવાની હોય? ભલા ચંગા તો છો. વહુ, હું ક્યાંથી ભલી ચંગી દેખાઉં છું? 2 દિવસ પહેલાં લપસીને પડી ગઈ હતી. હાથમાં એટલી બધી ઈજા થઈ છે કે દુખાવાના કારણે હાથ ઉપર નીચે પણ નથી કરી શકતી. ડૉક્ટરને બતાવવા ગઈ હતી તો તેમને પ્લાસ્ટર બાંધવા માટે કહ્યું હતું, પરંતુ તમે બંનેએ પ્લાસ્ટર બાંધવાની ના પાડી દીધી. દુખાવાના લીધે હાથ ઉપર નીચે પણ નથી ઉપાડી શકતી. ઘરના બધા કામ કરવા, રસોઈ બનાવવી ખૂબ મુશ્કેલ છે. હું મારું પોતાનું કામ પણ નથી કરી શકતી. એ તો દુખાવાની દવાઓ ખાઈ લઉં છું એટલે આટલા દિવસોથી કાઢી શકું છું. હું આજે દીકરાને એ જ કહેવાની હતી કે મારા હાથ પર પ્લાસ્ટર કરાવી દે. હવે આ દુખાવો સહન નથી થતો. શું માજી, નાની સરખી ઈજામાં આટલો બધો ખર્ચ કરવાની વાત કરો છો? હવે ગડપણમાં આવી નાની મોટી ઈજાઓ તો થતી જ રહે છે. હવે શું આટલી અમથી વાત પર તમારા હાથ પર પ્લાસ્ટર બંધાવી દઈએ? દુખાવાની દવા લેતા રહો. 10-15 દિવસમાં પોતાની મેળે ઠીક થઈ જશે. અને રહી વાત કામકાજની, તો માજી, હાથમાં ઈજા થઈ છે, હાથ તૂટી નથી ગયો. હવે જાઓ, તમારા રૂમમાં બેસો. મારા રૂમમાં ઊભા રહીને મારું મગજ ના ખાઓ. મારે તૈયારી કરવાની છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાંજે કાવેરીજીનો દીકરો તરુણ ઓફિસેથી ઘરે આવ્યો અને પોતાની પત્નીને કહે છે, અરે મીના, તારે જવા માટે કંઈક શોપિંગ પણ કરવાની હતી ને? 10 મિનિટમાં તૈયાર થઈ જા અને અત્યારે જ માર્કેટ લઈ જાઉં છું. જે કંઈ પણ ખરીદવું હોય તે ખરીદી લેજે. અને હા, આજે મહિનાની છેલ્લી તારીખ પણ છે. ઘરનો કંઈ કરિયાણાનો સામાન લાવવાનો હોય તો તે પણ જણાવી દે. મીના કહે છે, ના, કરિયાણાનો કોઈ સામાન નથી લાવવાનો. એમ પણ અત્યારે આપણે આટલા દિવસો માટે ફરવા જઈ રહ્યા છીએ તો ઘરમાં કરિયાણાનો સામાન લાવીને શું કરવું? જ્યારે આવીશું ત્યારે લઈ લઈશું. થોડો ઘણો ગયા મહિનાનો પડ્યો છે, એ ડોસી માટે પૂરતો છે. દીકરાની માર્કેટ જવાની વાત કાવેરીજી સાંભળી લે છે અને કહે છે, બેટા, મને ડૉક્ટર પાસે લઈ ચાલ અને મારા હાથ પર પ્લાસ્ટર બંધાવી દે. બહુ દુખાવો થઈ રહ્યો છે. જો તમે લોકો ફરવા ચાલ્યા જશો અને પછી મને તકલીફ થઈ તો કોઈ જવાબવાળું પણ નથી. ચીડાઈને દીકરો કહે છે, શું અમ્મા, ઘરની બહાર જવાની વાત સાંભળી નથી કે તમારું કામ લઈને આવી જાઓ છો? કાલે અમારે નીકળવાનું છે. ડગલાબંધ કામ છે. અત્યારે તમને ડૉક્ટર પાસે નહીં લઈ જઈ શકીએ. તમારો હાથ પછી ઠીક થઈ જશે. અને વળી હાથમાં એટલી બધી ઈજા નથી થઈ. બેટા, બીપી અને સુગરની દવાઓ પણ ખતમ થઈ ગઈ છે. એકલી રહીશ અને કંઈ તકલીફ થઈ તો કોણ જોશે? કાવેરીજીનું આટલું કહેવું જ હતું કે બહુ રૂમમાંથી બૂમ પાડતા કહે છે, માજી, 10 દિવસમાં તમને કંઈ નહીં થઈ જાય. મરી નહીં જાઓ દવાઓ વગર. દીકરો અને વહુ બૂમો પાડતા માર્કેટ જવા નીકળી ગયા. વહુ દીકરાનું આવું વર્તન કાવેરીજીને અંદર સુધી ઢંઢોળી મૂકે છે. તેઓ રૂમમાં ચૂપચાપ આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે બહુ દીકરાને મારી જરાય ચિંતા નથી. એક તો ડૉક્ટરને નથી બતાવતા અને બીજું આટલા દિવસો માટે ઘરની બહાર પણ જઈ રહ્યા છે. મેં મારા દીકરા માટે શું નથી કર્યું, પરંતુ દીકરાને માની તકલીફ દેખાતી નથી. જે દીકરાને જરાક પણ ઉજરડો આવતો તો મને દુખાવો થતો હતો, તે જ દીકરાને મારા દુઃખ તકલીફ કેમ નથી દેખાતા? મારા સાથે અજાણ્યા જેવું વર્તન કરે છે. બીજા દિવસે બહુ દીકરાની જવાની તૈયારી હતી અને તેઓ શિમલા મનાલી માટે નીકળી ગયા. દીકરા વહુને ગયાને હજી 4 જ દિવસ થયા હતા. રૂમમાં બેઠેલા કાવેરીજી આજે ભૂખના લીધે તડપી રહ્યા છે. ક્યારેક રૂમમાં આવે છે તો ક્યારેક રસોડામાં જઈને ડબ્બા ખોલીને જોવા લાગે છે કે કદાચ કોઈ ડબ્બામાં કંઈક રાખેલું હોય, પરંતુ વહુ તો ઘરનું બધું જ રાશન પૂરું કરીને જ ફરવા ગઈ છે. મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા.
ઘરનું બધું જ રાશન ખતમ થઈ ગયું હતું અને બહુ નવું રાશન ખરીદીને પણ નહોતી ગઈ. ઘરમાં થોડો લોટ અને દાળ જ પડ્યા હતા, જે બનાવીને ખાઈને કાવેરીજી ખૂબ મુશ્કેલીથી પોતાના 4 દિવસ પસાર કરે છે. 2-4 દિવસ જેમ તેમ કરીને કાઢી લે છે. તે પછી જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ નથી દેખાતું, ત્યારે તેઓ પોતાના દીકરાને ફોન કરે છે. બેટા, બહુ ભૂખ લાગી છે, રસોડામાં રસોઈ બનાવવાનો સામાન નથી દેખાતો. આટલી અમથી વાત પર દીકરો ભડકતા કહે છે, માં, તમે કોઈ નાના બાળક નથી. એવું બની જ ના શકે કે ઘરમાં કંઈ રાંધવાનો સામાન ન હોય. ભૂખ લાગી છે તો કંઈક બનાવીને ખાઈ લો. રસોડામાં જાઓ, ભગવાને 2 હાથ આપ્યા છે, રસોઈ બનાવી લો. આટલું કહીને દીકરાએ ફોન કાપી નાખ્યો. બિચારા કાવેરીજી રસોડામાં જાય છે, બધા ડબ્બા જોઈ લે છે, પરંતુ તેમને રસોડામાં રસોઈ બનાવવા માટે કોઈ પણ સામાન નજર નથી આવતો. જ્યારે કંઈ નજર નથી આવતું, ત્યારે ભૂખ્યા તરસ્યા કાવેરીજી રૂમમાં પાછા આવીને બેસી ગયા. પહેલાં વિચાર્યું કે દીકરાને ફરીથી ફોન કરીને જણાવે, પરંતુ હમણાં થોડીવાર પહેલાં જ તો દીકરાએ ફોન કરાવવાની ના પાડી હતી. આજ વિચારીને કોઈ ફોન નથી કરતા, પરંતુ સાંજે ફરીથી દીકરાને ફોન લગાવી દે છે. ફોન ઉપાડતા દીકરો ચિરાઈને કહે છે, શું છે માં? કેમ માં વારંવાર ફોન કરીને પરેશાન કરી રહી છો? અમે બંને શાંતિથી ફરવા આવ્યા છીએ, પણ તમે વારંવાર ફોન કર્યા કરો છો. હવે એવું તો શું આપ તૂટી પડ્યું કે મને ફરીથી ફોન કરી લીધો? તે બેટા, રસોડામાં બિલકુલ રાશન નહોતું. જે હતું તે 3 દિવસમાં પૂરું થઈ ગયું. ના દાળ છે, ના ચોખા અને ના તો લોટ. બાકી સામાન પણ ખતમ જ હતો. જેમ તેમ કરીને મેં મારા 4 દિવસ કાઢ્યા છે. હવે હું આજે શું ખાઉં? સવારથી કંઈ પણ નથી ખાધું. ભૂખના લીધે પેટમાં દુખાવો થવા લાગ્યો છે. ખબર નહીં માં, તમે કેટલું ખાઓ છો? આટલું જલ્દી અઠવાડિયાનું રાશન પૂરું કરી નાખ્યું. હવે હું આટલે દૂરથી તમારી કોઈ મદદ નથી કરી શકતો. તમને જે દેખાય ત્યાં તમે કરો, પરંતુ અહીંથી તમારા માટે કંઈ નથી કરી શકતો. તમારું પેટ જાતે ભરી લો. હવે મને વારંવાર ફોન કરીને પરેશાન ન કરતા. જે પણ પરિસ્થિતિ છે તે જાતે જુઓ, મને પરેશાન ન કરો. આટલું કહીને દીકરો ફોન કાપી નાખે છે. દીકરાને આવવામાં હજી આખા 6-7 દિવસ બાકી છે. આ 7 દિવસોમાં ખાધા પર કેવી રીતે કહેવાશે? કોઈ દીકરો તો તેમના હાથમાં થોડા પૈસા પણ આપીને નથી ગયા, જેથી તેઓ બજારમાંથી કંઈક ખરીદીને લાવી શકે. ઘરમાં તાળું લગાવીને કાવેરીજી નજીકના મંદિર તરફ ચાલી નીકળે છે. ત્યાં રોજ સાંજના સમયે કીર્તન થાય છે અને પ્રસાદમાં કંઈક ને કંઈક ખાવા મળી જાય છે. કદાચ મને પણ ત્યાં કંઈક ખાવા મળી જશે. એ જ વિચારીને કાવેરીજી મંદિર તરફ ઝડપથી ડગલા ભરે છે. મંદિરમાં તે દિવસે હલવાનો પ્રસાદ હતો. પ્રસાદ ખાઈને કાવેરીજીના પેટની ભૂખ થોડી શાંત થઈ. રાતના જમવાની વ્યવસ્થા તો મંદિરેથી થઈ ગઈ, પણ સવારે ફરીથી એ જ હાલત. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીકરાએ પણ પોતાની પાસે ફોન કરવાની ના પાડી દીધી. બપોરના 11 વાગવા આવ્યા છે. રસોડામાં એવું કંઈ નથી જેને બનાવીને ખાઈ શકાય. 1 રૂપિયો પણ દીકરો વહુ આપીને નહોતા ગયા. ખૂબ મુશ્કેલીથી કાવેરીજી નજીકની જ કરિયાણાની દુકાને ગયા અને ત્યાંથી થોડો સામાન ખરીદ્યો અને કહ્યું કે પૈસા ઉધાર કરી લેજે, જ્યારે દીકરો આવશે ત્યારે તને પૈસા આપી દેશે. દુકાનદાર પોતાનો સામાન પાછો લેતા કહે છે, ના માજી, જો તમારી પાસે રોકડા પૈસા હોય તો જ સામાન મળશે. તમારા બહુ દીકરાએ અમને ઉધાર આપવાની ના પાડી છે. કહ્યું હતું કે જો મારી માં તમારી દુકાને કંઈ ઉધાર લેવા આવે તો તેને આપતા નહીં. એટલા માટે હું તમને 1 કિલો લોટ પણ નહીં આપી શકું. દુકાનદારની વાત સાંભળીને કાવેરીજી દંગ રહી ગયા. મારા વહુ દીકરા દુકાનદારને પણ મારી પાસે કંઈક લેવાની ના પાડીને ગયા છે. નજીકના જ એક ઓટલા પર થાકી હારીને બેસી ગયા. હાથમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે હાય રે મારી કિસ્મત, પોતાના દીકરા માટે શું નથી કર્યું. કેટલી મુશ્કેલીઓથી તેને પાળી પોષીને મોટો કર્યો. બાળપણમાં તેની દરેક એક વસ્તુનો ખ્યાલ રાખ્યો. કોઈ વસ્તુની કમી ન થવા દીધી. જો દીકરો મોંઘામાં મોંઘી વસ્તુ ખાવા માટે પણ કહેતો તો હું મારા લોટ અને ચોખાના ડબ્બામાં છુપાવેલા પૈસા કાઢીને તેને આપી દેતી અને તેની પસંદગીની વસ્તુ અપાવી દેતી. જ્યારે દીકરો 6 વર્ષનો હતો ત્યારે સાયકલ માટે જીદ પર અડી ગયો હતો. મારા અને મારા પતિ પાસે એટલા પૈસા નહોતા કે અમે અમારા દીકરાને સાયકલ અપાવી શકીએ. દીકરાને સાયકલ અપાવવા માટે મેં મારા કાનના ઝુમખા ગીરવે મૂકી દીધા હતા. ત્યારે જઈને તેને સાયકલ અપાવી હતી અને તે ઝુમખા હું આજ સુધી છોડાવી નથી શકી. સાયકલ અપાવ્યા પછી દીકરાના ચહેરા પર જે ખુશી આવી હતી તે જોઈને અમે બંને પતિ પત્ની એટલા ખુશ થઈ ગયા હતા, જોઈને હરખાઈ જતા હતા. આટલું બધું કરવા છતાં પણ મને ખબર નહોતી કે ગડપણમાં માનો દીકરો મને 1-1 રોટલી માટે પણ તરસાવશે, 1-1 રોટલી માટે હેરાન કરશે. ખૂબ મુશ્કેલીઓ વેઠીને દીકરાને ભણાવ્યો. ત્યારે જઈને તેની નોકરી લાગી. નોકરી લાગ્યા પછી અમે બંને પતિ પત્નીએ વિચાર્યું હતું કે પોતાના દીકરા વહુ સાથે આરામથી રહીશું. હવે ઘરમાં પૈસાની અને ખાવા પીવાથી લઈને કોઈ પણ વસ્તુની ખોટ નથી, પરંતુ તે માત્ર વહુ દીકરા માટે છે.
મારા માટે નહીં. આજે મારી પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ છે. પહેલાં ઓછામાં ઓછું પેટ ભરીને જમતી તો ખરી. આજે તો બહુ દીકરા પાસે પૈસા હોવા છતાં પણ તે બંને મને પેટ ભરીને જમવાનું નથી આપતા. દવા માટે પૈસા નથી આપતા. હું મારો ખર્ચ પણ નથી ચલાવી શકતી. બહાર ઓટલા પર બેઠેલા કાવેરીજી જ્યારે આ બધું વિચારી રહ્યા હતા ત્યારે જ તેમની પાસે એક બીજી વૃદ્ધ મહિલા આવે છે, જેના હાથમાં પેન છે અને તે કહે છે, બહેનજી, એક પેન ખરીદી લો. ફક્ત 5ની છે. ખૂબ જ સરસ પેન છે. તમારા પૌત્ર પૌત્રીઓના કામ આવશે. ખરીદી લો. કાવેરીજી તેને ના પાડી દે છે કે મારે પેન નથી જોઈતી. પેનવાળી ડોશી પોતાની પેન લઈને આગળ વધી જાય છે ત્યારે જ કાવેરીજી વિચારે છે કે જ્યારે આટલી વૃદ્ધ મહિલા ગડપણમાં પેન વેચીને પોતાનું પેટ ભરી શકે છે તો હું કેમ નહીં. કાવેરીજી દોડીને જાય છે અને તે ડોશીનો હાથ પકડીને પૂછે છે કે તમને આ પેન ક્યાંથી મળે છે? કોણ તમને આ પેન વેચવા માટે આપે છે? તમે પેન વેચીને કેટલું કમાઈ લો છો? તો પેનવાળી ડોશી કહે છે, બેન, નજીકમાં જ એક બહુ મોટી દુકાન છે, જ્યાં દુકાનનો માલિક બેસે છે અને આપણા જેવા વૃદ્ધો અને બાળકોને રોડ કિનારે પેન વેચવા માટે આપે છે. જે જેટલી પેન વેચે છે તે હિસાબે તેને આખા દિવસના પૈસા મળી જાય છે. એટલામાં મારું ગુજરાન ખૂબ સારી રીતે થઈ જાય છે. પેટ ભરીને ખાયેલું છું અને 150 બચી પણ જાય છે. પેનવાળી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને કાવેરીજીની આંખોમાં ચમક આવી ગઈ. તે કહે છે, મને પણ તે દુકાન પર લઈ ચાલ. મારે પણ પેન વેચવી છે. હું પણ પેટ ભરીને ખાવા માંગુ છું. થોડા પૈસા કમાવા માંગુ છું. કાવેરીજી દુકાને જાય છે અને દુકાનદારને કહે છે કે તે પણ પેન વેચવા માંગે છે. દુકાનદાર તેમને ખુશી ખુશી પેન વેચવા માટે આપી દે છે અને કહે છે, સાંજે જેટલી પણ પેન વેચાશે તેના પૈસા મારી પાસે આવીને લઈ જજો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આના માટે તેઓ તૈયાર થઈ જાય છે. આ જ રીતે રસ્તાના કિનારે આવતી જતી ગાડીઓમાં અને પસાર થતા લોકોમાં કાવેરીજી પેન વેચવા લાગે છે. પરંતુ દુનિયાવાળા તેમના દીકરાને ખોટો ન સમજે એટલા માટે કાવેરીજી સાડીના પાલવથી પોતાનો આખો ચહેરો ઢાંકીને રાખે છે. તેઓ માત્ર પોતાની આંખો જ ખુલ્લી રાખે છે, બાકી આખો ચહેરો બંધ રાખે છે, જેથી તેઓ કોઈની ઓળખમાં ન આવી શકે. પહેલા દિવસે 20 પેન વેચાઈ જાય છે. તેના બદલામાં તેમના થોડા રૂપિયા મળે છે. રૂપિયા લઈને કાવેરીજી દુકાનદાર પાસે જાય છે. 2 કિલો લોટ અને 1 કિલો ચોખા ખરીદીને ઘરે લઈ આવ્યા. બીજા દિવસે સવારે જ કાવેરીજીએ લોટમાંથી પોતાના માટે રોટલી બનાવી. આજે તેમને પોતાની કમાણીથી પેટ ભરીને જમ્યું હતું. ઘણો જ સંતોષ મળી રહ્યો હતો. જલ્દી ઘરનું બધું કામ પતાવીને ફરતી તેઓ પેન વેચવા માટે આવી ગયા. તેમને આ બધું કરવું ખૂબ સારું લાગી રહ્યું હતું, કારણ કે આનાથી તેમને પેટ ભરીને ખાવા મળી રહ્યું હતું અને દીકરા સામે હાથ પણ ફેલાવવો નહોતો પડતો. નહીંતર 2 રોટલીના બદલામાં દીકરો બહુ મને કેટલું સંભળાવે છે. પેટ ભરીને ખાવા પણ નથી આપતા. જો 2 રોટલીથી વધારે ત્રીજી રોટલી બહુ પાસે માંગી લો તો એવી આંખો કાઢે છે જાણે માને અત્યારે જ કાચી આવી જશે. જેટલા દિવસોથી બહુ દીકરા સાથે મેં પેટ ભરીને જમ્યું હતું, આ બધું કામ કાવેરીજીએ ઘણું સારું લાગી રહ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના મનમાં ડર પણ હતો કે કોઈ તેમને ઓળખી ન લે. એક દિવસ તેઓ આ જ રીતે પેન વેચી રહ્યા હતા ત્યારે ખૂબ જ તેજ આંધી તોફાન આવવા લાગ્યું. કાવેરીજીના હાથમાં ઘણી બધી પેન હતી. તેઓ હમણાં જ લઈને આવ્યા હતા અને તેઓ ઈચ્છતા હતા કે તેમની બધી પેન વેચાઈ જાય. તે પછી જ તેઓ ઘરે જશે, જેથી કાલના ખાવા પીવાની પણ વ્યવસ્થા થઈ જાય. એટલા માટે આંધી તોફાન આવ્યા પછી પણ તેઓ રસ્તા પરથી ખસ્યા નહીં અને વારંવાર પેન લઈને ઊભા રહ્યા અને આવતા જતા લોકોને વેચતા રહ્યા. ત્યારે જ કાવેરીજીને સામે એક મોટી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાં એક વૃદ્ધ મહિલા બેઠેલી છે. તે કાવેરીજીને ખૂબ જ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે અને તેમને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ચહેરા પર પાલવ હોવાને કારણે તેને બરાબર ઓળખી શકતા નથી. ગાડીમાં જ બેઠેલા તેનો દીકરો કહે છે, શું થયું માં? તું વારંવાર તે પેનવાળી ઓરતને કેમ જોઈ રહી છું? એવું લાગે છે કે કદાચ તું તેને જાણો છો. ત્યારે જ 12 વર્ષનો પૌત્ર કહે છે, દાદીને તો બધા જ જાણીતા ઓળખીતા જ લાગે છે. દરેક વ્યક્તિને પોતાના ગણાવા લાગે છે. ત્યારે જ કાવેરીજી કાર પાસે આવે છે અને કારમાં બેઠેલી મહિલાને કહે છે, પોતાના પૌત્ર માટે આ પેન ખરીદી લો. ફક્ત 10 રૂપિયાની છે. અવાજ સાંભળતા જ કારમાં બેઠેલી મહિલા ચોંકી જાય છે અને કહે છે, શું તું કાવેરી છે? પોતાનું નામ સાંભળતા જ કાવેરીજી તે ઓરતને ધ્યાનથી જુએ છે અને ગભરાઈ જાય છે. પેનના પૈસા લીધા વગર જ તેઓ ત્યાંથી બીજી તરફ ચાલ્યા જાય છે. રોડની બીજી બાજુ કેટલીક ગુણીઓ કોથળા રાખેલી છે. તેઓ તેની પાછળ છુપાવી જાય છે. તેમને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક આ શહેરમાં કોઈ તેમને ઓળખી ન લે અને દીકરાને જઈને ફરિયાદ ન કરી દે. જો દીકરાને ફરિયાદ કરી દીધી તો બહુ વળશે કે તું શહેરમાં રહીને નાક કપાવી રહી છો. શું જરૂર હતી પેન વેચવાની? પરંતુ કોઈએ જાણવાનો પ્રયત્ન નહીં કરે કે હું કઈ મજબૂરીમાં પેન વેચી રહી છું.
પેટ ભરીને ખાવા માટે જ હું આ પેન વેચી રહી છું। કાવેરીજી છુપાઈને બેઠા હતા ત્યારે જ પાછળથી તે મહિલા આવી અને કાવેરીજીના માથા પરથી પાલવ હટાવી દીધો। સામે કાવેરીજીને પેન વેચતા જોઈને તેમને ગળે લગાવીને રડવા લાગે છે અને કહે છે, કાવેરી, હું તારી નાનપણની બેનપણી મમતા છું। તે તારી આ કેવી હાલત કરીને નાખી છે અને પેન કેમ વેચી રહી છે? તારા બાળકો ક્યાં છે? કાવેરીજીએ જે વાતનો ડર હતો આજે એ જ થઈ ગયું। પછી તેઓ પોતાની બેનપણી મમતાને ગળે લગાવીને રડવા લાગે છે। મમતાજી પૂછે છે, હવે સાચે સાચું જણાવ કાવેરી, એવી કઈ મજબૂરી આવી પડી કે તારે રસ્તા પર પેન વેચવી પડી રહી છે? રડતા રડતા કાવેરીજી કહે છે, શું કહું સખી, પોતાના પેટની ભૂખ મિટાવવા માટે જ હું રસ્તા પર પેન વેચી રહી છું। વહુ અને દીકરો બહાર ફરવા ગયા છે, ઘરમાં કંઈ ખાવા પીવાની સામગ્રી પણ નથી। દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। હવે નવો ટ્વિસ્ટ આવશે કહાનીમાં, સબસ્ક્રાઇબ કરો। મમતાજી વૃદ્ધ લોકોની એક સામાજિક સંસ્થા ચલાવે છે। પોતાની શૈલીને જોઈને તેમને એટલો તો અંદાજો આવી જ જાય છે કે તેમની પરિસ્થિતિ કેવી છે અને તેઓ કેવા કેવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે। મમતાજી કહે છે, અરે કાવેરી, હું તારા શહેરમાં આવી છું અને તું મને તારા ઘરે લઈ જવા માટે પણ નથી કહેતી। ચાલ હું તારા ઘરે ચાલું છું। ઘરે જવાની વાત સાંભળીને કાવેરીજી થોડા હેબતાઈ જાય છે, મૂંઝાઈ જાય છે। તેમને લાગે છે કે જો પોતાની શૈલીને ઘરે લઈ જઈશ તો તેમને શું જમાડીશ? મારા ઘરમાં તો એટલી સામગ્રી પણ નથી કે હું 4 લોકોની રસોઈ બનાવીને જમાડી શકું અથવા તેમને સારી રીતે ચા નાસ્તો કરાવી શકું અને મારી શૈલી તો આટલી પૈસાદાર છે। જો કે મારું ઘર સારું બનેલું છે, ઘરમાં સામાન પણ છે, પરંતુ ખાવા પીવાની વસ્તુઓની બહુ અછત છે। મમતાજીએ કાવેરીજીની પરિસ્થિતિઓ વિશે જાણવું હતું, એટલા માટે તેઓ જીદ કરીને કાવેરીજીના ઘરે પહોંચી ગયા। કાવેરીજી પાસે ગઈકાલના બચેલા થોડા પૈસા હતા। તે પૈસાથી દૂધનું પેકેટ અને થોડા નમકીન બિસ્કિટ લાવીને પોતાની સહેલીનું સ્વાગત સત્કાર કરે છે। અરે, તારા વહુ દીકરો દેખાતા નથી, તે ક્યાં છે? મારા વહુ દીકરો શિમલા મનાલી ફરવા ગયા છે। બાળકોના ઉનાળાના વેકેશન હતા એટલે 10 દિવસ માટે ગયા છે। આજે સાંજ સુધીમાં આવવાના છે। ગઈકાલે જ દીકરાનો ફોન આવ્યો હતો। તો સારું છે, હું તમારા દીકરા વહુને પણ મળી લઈશ। ક્યારેય તમારા વહુ દીકરાને મળી નથી। તારી એક દીકરી પણ છે ને, તે ક્યાં છે? તે તો તેના સાસરે છે। તેની સાસુની તબિયત સારી નથી રહેતી, એટલા માટે ક્યારેક જ આવે છે। જ્યારથી તેના પિતાજી ગયા છે ત્યારથી તે ફક્ત દર 6 મહિને મને મળીને જાય છે, પરંતુ સાસરામાં તેની ઘણી બધી જવાબદારીઓ છે, એટલા માટે હું દીકરીને હેરાન નથી કરતી। કાવેરીજી એ વાત નથી જણાવતા કે છેલ્લી વખત તેમની દીકરી 2 વર્ષ પહેલાં આવી હતી, જ્યારે તેમના વહુ દીકરાએ પોતાના દીકરાના જન્મદિવસે તેને બોલાવી હતી। તે સમયે તેના પર સોનાના કંગન ચોરી કરવાનો આરોપ લગાવી દીધો હતો, જેના કારણે દીકરીનું બહુ અપમાન હતું। આ જ કારણ દીકરીએ પિયરમાં આવવાનું છોડી દીધું હતું। ક્યારેક ફોન પર મારી સાથે વાત કરીને મારા હાલચાલ પૂછી લે છે। કાવેરીજી એક સવાલનો જવાબ માંડ આપી શકતા હતા ત્યાં સુધીમાં મમતાજી બીજો સવાલ પૂછી લેતા હતા, અને તારા વહુ દીકરો તે તારું ધ્યાન તો રાખે છે ને? જાણી જોઈને મમતાજી વારંવાર વહુ દીકરાની વાત પૂછી રહ્યા હતા, પરંતુ જેવા વહુ દીકરા વિશે તે પૂછતા કે તરત જ કાવેરીજીના ચહેરાનો રંગ ઉઠી જતો। ત્યાં જ અચાનક દરવાજા પર કોઈના આવવાનો અવાજ આવે છે। બધા લોકો દરવાજા તરફ જોવા લાગે છે। જોઈને કાવેરીજી ચોંકી જાય છે, કારણ કે તેમની દીકરી અને જમાઈ બંને સામે ઊભા છે। દીકરી દોડીને માતાને ગળે લગાવી લે છે। માતાની હાલત જોઈને ખૂબ જ દુઃખી થાય છે। મમતાજી તેને માતાની બધી વાતો જણાવી દે છે કે તેની માતા રસ્તા પર પેન વેચીને પોતાનું પેટ ભરી રહી છે। આ સાંભળીને નિશા ખૂબ રડે છે અને કહે છે, માં, આટલું બધું થઈ ગયું, તમે મને કેમ ન જણાવ્યું? બેટા, તારા પર પહેલાંથી જ આટલી બધી જવાબદારીઓ છે। હું તને મારી તકલીફો જણાવીને વધારે પરેશાન કરવા નહોતી માગતી, પણ એ જણાવ કે તું અચાનક અહીં કેવી રીતે આવી? માં, મેં સોશિયલ મીડિયા પર ભાઈ ભાભીના મનાલી ફરવાના ફોટા જોયા હતા। મને લાગ્યું કે ભાઈ ભાભી ઘરે નથી તો ચાલ તમને મળી લઉં। બાકી ભાઈ ભાભીની સામે તો મેં વિચાર્યું હતું કે ઘરે ક્યારેય નહીં આવું, પરંતુ જ્યાં સુધી મારી માં છે, હું મારા ઘરને અને પિયરને ક્યારેય નહીં છોડું। તમને મળ્યા વગર મારું મન માન્યું। મમતાજી કહે છે, બહુ સારું કર્યું બેટા, જે તું તારી માને મળવા આવી ગઈ। હવે તું જ તારી માને સમજાવ, તારા ભાઈ ભાભીમાં સાથે સારું નથી કરી રહ્યા, એટલું તો મને અને તને બંનેને સમજાઈ રહ્યું છે। જો તને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો હું એક સમાજ સેવા સંસ્થા ચલાવું છું। સંકોચ વગર મારી પાસે આવી જજે, હું તારી દરેક રીતે મદદ કરીશ। હવે હું નીકળું છું, મારે એક જરૂરી મિટિંગમાં જવાનું છે। જો જરૂરી ના હોત તો હું બિલકુલ ન જાત, પરંતુ જલ્દી જ આપણે લોકો મળીશું। આટલું કહીને મમતાજી ચાલ્યા જાય છે। નિશા ઓરડામાં કંઈક બનાવવા માટે જાય છે, પરંતુ જુએ છે કે રસોડામાં તો ખાવા પીવા માટે કંઈ જ નથી। બધા ડબ્બા ખાલી પડ્યા છે।
આ જોઈને નિશાને બહુ ગુસ્સો આવે છે કે ઘરમાં વૃદ્ધ માં છે અને ભાઈ તેના ખાવા પીવા માટે કંઈ પણ રાખ્યા વગર ગયો છે. એટલા માટે વૃદ્ધ માં તે પોતાનું પેટ ભરવા માટે રસ્તા પર પેન વેચવી પડી રહી છે. મિત્રો, હજી કહાની બાકી છે, જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને જલ્દીથી મિત્રો તમારા ભાઈ માટે ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ દો. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો. હવે મિત્રો, કહાનીમાં એવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો. કારણ કે આ કહાનીમાં જ્યારે માં એક બદલો લેવા જાય છે ત્યારે દીકરા અને વહુની જે હાલત થાય છે. સૌથી પહેલાં નિશા પોતાની માને હોસ્પિટલ લઈ જાય છે અને તેમના હાથ પર પ્લાસ્ટર કરાવે છે. પાછા આવીને માને કહે છે, માં, ભાઈનો નંબર આપો, મારે વાત કરવી છે. બેટા, નંબર તો મને યાદ નથી. હા, ટેબલ પર એક ડાયરી લખેલી છે, તેમાં પોતાનો નંબર લખીને ગયો હતો અને તેનો એક જૂનો નાનો ફોન પડ્યો હતો. તેને જ મારા માટે રિચાર્જ કરાવીને છોડી ગયો છે. તેઓ પાછો આવી જશે એટલે તે લઈ લેશે. ઈચ્છા તો મારા ફોનથી ફોન કરી લો. નિશા પોતાની માના ફોનથી ભાઈના ફોન પર નંબર લગાવે છે, પરંતુ માનો ફોન તે નથી ઉપાડતો, કારણ કે તેને પહેલાં જ ના પાડી દીધી હતી કે મને વારંવાર ફોન કરીને હેરાન ન કરતી. પછી નિશા પોતાના નંબરથી ભાઈને કોલ કરે છે. નિશાનો નંબર જોઈને મહેશ અને મીના બંને ચોંકી જાય છે. ફોન ઉપાડીને કહે છે, કહે નિશા, આજે કેવી રીતે યાદ કરી લીધી તે, જે મને ફોન કરી લીધો? ભાઈ, આ તમારી કેવી રીત છે? તમે લોકો ફરવા ગયા છો અને મા માટે ઘરમાં બધી સામગ્રી ખતમ કરીને ગયા છો. માં અઠવાડિયાથી ભૂખી બેઠી છે, રસોડામાં કંઈ રાંધવા માટે નથી. તમે લોકો આરામથી ત્યાં ફરી રહ્યા છો. નિશા, આ શું બદતમીજી છે? આ કઈ રીતે મારી સાથે વાત કરી રહી છે? કોઈ પોતાના માટે ભાઈ સાથે આ રીતે વાત કરે છે? લાગે છે તારું મગજ ખરાબ થઈ ગયું છે. ના ભાઈ, મગજ તો તમારું ખરાબ થઈ ગયું છે. નિશા પોતાના ભાઈને સંભળાવવાથી રોકાતી નથી. તેને બહુ ગુસ્સો આવી રહ્યો છે. તેમની બધી વાતો મીના પણ સાંભળી રહી હતી. ત્યારે તેને સાંભળ્યું કે નિશા પિયર આવી છે તો મહેશ પાસેથી ફોન જૂઠવીને કહે છે, તારી આટલી હિંમત કે અમારા પીઠ પાછળ પિયર આવી છે? આ વખતે અમે લોકો ઘરે પણ નથી. લાગે છે ફરીથી કંઈક ચોરવા આવી છે. અગાઉ મારા કંગન ચોરી કરીને તને શાંતિ નહોતી મળી કે પીઠ પાછળ ઘરનો સામાન ચોરવા આવી છે? જો આવું જ હતું તો સામેથી આવતી. ચોરી છીપીથી પોતાની માને મળવા કેમ આવી છે? અને તારી હિંમત પણ કેવી રીતે થઈ અમારા ઘરમાં આવવાની? જો હોત તો તને અમારા ઘરની ઉંમરો પણ ના ચડવા દેત, દરવાજાથી જ પાછી બગાડી દેત. ભાભીની વાતો સાંભળીને નિશાને બહુ ગુસ્સો આવે છે. કડક અવાજમાં નિશા કહે છે, ભાભી, હું તમારા ઘરે નથી, મારી માના ઘરે આવી છું અને જ્યાં સુધી મારી મા જીવતી છે મને મારા પિયર આવતા કોઈ રોકી શકતું નથી. તમે પણ નથી રોકી શકતા. સમજાયું? ફોન પર ચિલ્લાતી મીના કહે છે, તું એમ નહીં માને, હમણાં હું 1 કલાકમાં આવી રહી છું અને ઘરની બહાર ધક્કા મારીને ના કાઢી તો કહેજે. ઠીક છે ભાભી, આવી જાઓ, હું પણ તમારી જ રાહ જોઈ રહી છું. આટલું કહીને નિશા ફોન કાપી નાખે છે. નિશા પોતાની માને સમજાવતા કહે છે, માં, તમે ક્યાં સુધી આવી રીતે મૂંઝાઈને ભાઈ અને ભાભી સાથે રહેતા રહેશો? તે બંને તમને પેટ ભરીને ખાવાનું પણ નથી આપતા, ઘરનું આટલું બધું કામ કરાવે છે, પોતે તો પોતાના પર આટલા બધા પૈસા ખર્ચ કરે છે હરવા ફરવામાં, બહાર મૂવી જોવામાં, શોપિંગ કરવામાં અને પાર્ટીઓ કરવામાં, પરંતુ જ્યારે તમારો વારો આવે છે ત્યારે રસોડામાં કંઈ ખાવા પીવા માટે પણ નથી છોડતા, ડૉક્ટરને પણ નથી બતાવતા. જ્યારે કે આ ઘર તમારું છે, પિતાજીએ બનાવડાવ્યું હતું અને તમારા જ નામે છે, છતાં પણ તમારે પારકાની જેમ આ ઘરમાં રહેવું પડી રહ્યું છે, ભૂખ્યા મરવું પડી રહ્યું છે. હવે તમારે પોતાના માટે કંઈક ને કંઈક કદમ જરૂર ઉઠાવવું જોઈએ. નિશાની વાત સાંભળીને કાવેરી નિરાશ થતાં કહે છે, બેટા, હું શું કરી શકું? આ ગડપણમાં હું બહુ દીકરાને છોડીને ક્યાં જઈશ? માં, જવા માટે ઘણા બધા રસ્તા છે, પરંતુ હિંમત તમારે જ બતાવવી પડશે. માં, આ ઘર તમારા નામે છે. આટલું મોટું ઘર છે, જો આને તમે ભાડે આપી દેશો તો ઘણા બધા પૈસા તમને મળવા લાગશે, જેનાથી આરામથી તમારો ખર્ચો ચલાવી શકશો. ચોરી છીપીથી પેટ ભરવા માટે પેન નહીં વેચવી પડે અને પેટ ભરીને ખાવાનું પણ ખાઈ શકશો. સાચે જ બેટા, એવું થઈ શકે છે? હા માં, બિલકુલ થઈ શકે છે. જો આપણને જરૂર પડશે તો આપણે મમતા માસીને પણ બોલાવી લઈશું, તે આપણી મદદ જરૂર કરશે. નિશા કેમ માને ભડકાવવામાં લાગેલી છે? શરમ નથી આવતી? પોતાને વહુ દીકરાના વિરુદ્ધ તેમને ભડકાવી રહી છે. બેગ આંગણામાં મૂકતો મહેશ કહે છે, ના મહેશ, આ બંને મા દીકરી એમ નહીં માને. મીના નિશાનો હાથ પકડીને ઘરની બહાર ધક્કા મારીને કાઢવા લાગી છે. નીકળી જા મારા ઘરેથી, મોટી આવી માને સલાહ આપવાવાળી. વહુના હાથમાંથી દીકરાનો હાથ છોડાવવા કાવેરીજી કહે છે, ખબરદાર વહુ, જો તે મારી દીકરીને મારા ઘરેથી બહાર કાઢવાની વાત કરી છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હસતી મીના કહે છે, જોઈ રહ્યા છો મહેશ, તમારી બહેને માને કેટલી ભડકાવી છે. તમારી મા હવે બોલવા પણ લાગી છે. લાગે છે દીકરીની સાથે સાથે આ ડોશીને પણ ઘરની બહાર કાઢવી પડશે. પોતાની સહેલી મમતા અને દીકરીના સમજાવવાથી કાવેરીજીની હિંમત વધી ગઈ. હિંમત બતાવતા વહુનો હાથ પકડીને ઘરની બહાર કરી દે છે અને કહે છે, કાન ખોલીને સાંભળી લે વહુ, આ ઘર મારું છે. તું મને અને મારી દીકરીને આ ઘરની બહાર ક્યારેય નથી કાઢી શકતી.
એડી ચૂંટીનું જોર લગાવી લો તો પણ મારી દીકરીને અને મને આ ઘરની બહાર નહીં કાઢી શકો. જ્યારે મારું મન કરશે હું મારી દીકરીને મારા ઘરે બોલાવીશ. 2 વર્ષથી મારી દીકરી પોતાના પિયર પણ નથી આવી શકી. મારી દીકરીને આ ઘરની બહાર કાઢી રહી હતી. હવે હું તમારા બંનેને જ આ ઘરને બહાર કાઢી રહી છું. નીકળી જાઓ મારા ઘરેથી. જેમ બેગ લઈને આવ્યા છો એ જ બેગોની સાથે એ ઘરેથી પાછા નીકળી જાઓ. મારા ઘરમાં ફરીથી આવવાની હિંમત પણ ન કરતા. આ દરમિયાન નિશા પણ મમતાજીને ફોન કરી દે છે. મમતાજી જલ્દીથી પોતાની મિટિંગ પૂરી કરીને ફટાફટ આવી જાય છે અને કહે છે, જ્યારે આ ઘર કાવેરીજીના નામે છે અને તેઓ નથી ઈચ્છતા કે તમે લોકો આ ઘરમાં રહો, તો તમે લોકો આ ઘરમાં તેમની મરજી વગર નથી રહી શકતા. જો તમને અમારી વાત ન સમજાતી હોય તો અમે તમને કાનૂની રીતે પણ સમજાવી દઈશું. તમારી ભલાઈ આમાં જ છે કે ચૂપચાપ પોતાનો સામાન લઈને આ ઘરેથી નીકળી જાઓ. તમને 2 દિવસથી મોહલત આપવામાં આવે છે તમારો સામાન આ ઘરેથી બહાર કાઢવાની. ત્યારબાદ કાવેરીજી આ ઘર ભાડે આપી દેશે. ભાડાના જે પૈસા આવશે તેનાથી પોતાનો ખર્ચ ચલાવશે, દવાઓનો અને પોતાના ખાવા પીવાનો. હવે કોઈ તમારા આગળ હાથ નહીં ફેલાવે. આ પ્રકારે કાવેરીજી પોતાના વહુ દીકરાને ઘરની બહાર કાઢી દે છે. વહુ દીકરો ઘણી આજીજી કરે છે કે તેમને આ જ ઘરમાં રહેવા દો. હવે અમે તમારી સાથે આવો વ્યવહાર નહીં કરીએ. ખાવા પીવાનું પણ આપીશું. પરંતુ કાવેરીજી પોતાના વહુ દીકરાના વ્યવહારથી બહુ વધારે દુઃખી હતા અને છેલ્લા મહિનાથી તો તેઓ એટલા કષ્ટમાં હતા કે તેમનું વહુ દીકરા પરથી પૂરી રીતે મન ઉઠી ગયું હતું. આટલી દુઃખ તકલીફમાં હોવા છતાં દીકરો વહુ તેમને હોસ્પિટલ બતાવવા ન લઈ ગયા. આખા મહિનાથી તેઓ દર્દથી તડપી રહ્યા હતા. જ્યારે દીકરી આવી તો તેને જ હોસ્પિટલમાં બતાવ્યું. વહુ દીકરો તો પોતાના આરામથી ફરવા માટે ચાલ્યા ગયા હતા. ખાવા પીવા માટે તરસાવી દીધી હતી. આ બધી વાતો વારંવાર કાવેરીજીના મગજમાં ઘૂમી રહી હતી, જેના કારણે તેઓ વહુ દીકરાને માફ ન કરી શક્યા અને આરામથી પોતાના ઘરમાં રહેવા લાગ્યા. 2 રૂમ તેમણે પોતાના માટે રાખી લીધા. બાકીનું આખું ઘર ભાડે આપી દીધું. ભાડાના પૈસાથી તેઓ પોતાના ખાવા પીવાનો અને દવાઓનો ખર્ચ ચલાવવા લાગ્યા. હવે તેમને નાની નાની વાતો માટે ના તો વહુ દીકરા પર આશ્રિત રહેવું પડતું અને ના તો તેમની સામે ગીડગીડાવવું, આજીજી કરવું પડતું. કંઈ પણ તકલીફ થતી તો હાથમાં પૈસા હોવાના કારણે ડૉક્ટરને બતાવી લેતા. તો મિત્રો, ગડપણમાં હાથમાં પૈસા હોવા બહુ જરૂરી છે. આપણે આપણા બાળકો માટે બધું જ કરીએ છીએ, પરંતુ આપણે આપણા ગડપણ માટે પણ થોડા ઘણા પૈસા બચાવીને રાખવા જોઈએ, જેનાથી નાની નાની જરૂરિયાતો માટે વહુ દીકરા આગળ હાથ ન ફેલાવવો પડે. ભલે વહુ દીકરો ગમે તેટલા સારા હોય, પરંતુ તેમ છતાં થોડા પૈસા પોતાની પાસે જરૂર રાખો, જે તમારા ગડપણના સાચા સાથી છે. તો મિત્રો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી? જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરો, તેથી કોઈ પણ આવી વ્યક્તિમાં પીડાય નહીં. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.